ભરૂચમાં પૂરની સ્થિતિમાં રાહત કામગીરી વધુ સારી થઈ શકે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગને એરબોટ ફાળવાઈ છે। નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ઊભી થતાં તેના પાણી ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળે છે। ફુરજા, ધોળીકુઈ, ધોળિયા બજાર સહિતના વિસ્તારોના માર્ગો પર 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે। અનેક પરિવારોને હિજરત કરવી પડે છે, જ્યારે ઘણા પરિવારો ઘરના બીજા ત્રીજા માળે રહેવા જતા રહે છે। તેવા સંજોગોમાં અસરગ્રસ્ત પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનું અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ફાયર વિભાગને ઘણી મુશ્કેલીઓ ઉઠાવવી પડતી હોય છે, જેને ધ્યાને લઈ ડિઝાસ્ટર વિભાગ દ્વારા એક આધુનિક એરબોટ પાલિકાને ફાળવી આપવામાં આવી છે। આ અંગે નગરપાલિકાના ફાયરમેન શૈલેષ સૌસિયાના જણાવ્યા મુજબ પાલિકા પાસે અગાઉ મશીનવાળી બોટ હતી, પરંતુ તેમાં સાંકડી ગલીઓને લોકોના ઘર સુધી પહોંચી શકતી ન હતી। બોટ ફસાઈ જવાનો પણ ડર રહેતો હતો, પરંતુ હવે એરબોટ મળતા રાહત કામ સરળ થઈ જશે, કારણ કે એરબોટ તૂટવાનો કે ફસાઈ જવાનો ભય રહેતો નથી। હાલ ચોમાસા ઋતુના કારણે જીએમડીસી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અમને 2 એરબોટ આપેલ છે અમને, જે પૂર દરમિયાન અમને આ બોટ ઘણી જ ઉપયોગી નીવડશે, કારણ કે પહેલાં અમારી પાસે ફાઇબર બોટ મશીનવાળી જે બોટ હતી તેનાથી અમે સિટીમાં જો પાણી ભરાયું હોય તો લોકોના ઘર સુધી પહોંચી શકતા નહોતા। એનું કારણ એક હતું કે મશીન ચાલે નહીં ત્યાં ગાડી ને જ્યાં ત્યાં બોટ ફસાઈ જાય, જેથી આ એરબોટ આપી છે। જે એરબોટ તૂટવાનો કોઈ ભય રહેતો નથી ને નાની એવી ગલીઓમાં પણ અમે આરામથી જઈ શકીએ છીએ। બીજું કે આ બોટ જે છે તે ચાલુ કરંટમાં ચાલી શકે નહીં, એટલે સિટીમાં જો પાણી ભરાયું હશે એમાં જ આનો ઉપયોગ થઈ શકે। જ્યારે હેડ ફાયરમેન મેલાભાઈ વસાવાના કહેવા મુજબ એરબોટ 40 હોર્સ પાવરની છે અને 7 માણસોની ક્ષમતા ધરાવે છે, એટલે આ બોટથી પૂર દરમિયાન સારી કામગીરી થઈ શકશે। અમને જે આ બોટ એરબોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી આપવામાં આવેલી છે એની કેપેસિટી 7 માણસની છે અને એન્જિન 40 હોર્સ પાવરનું છે। આ અગાઉ અમારી પાસે ફાઇબર બોટ હતી, એનું 30 હોર્સ પાવરનું એન્જિન હતા, એમાં 2 એન્જિન લાગેલા છે અને આમાં 1 એન્જિન લાગેલું છે, એ 40 હોર્સ પાવરનું છે। પૂરની સ્થિતિમાં અસરકારક રાહત કામગીરી માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી એરબોટ ફાળવાતા ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોમાં હાલ તો ખુશી જોવા મળી રહી છે। અભિષેકનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।